સમુદ્રમાં વધી ભારતની તાકાત ઇન્ડિયન નેવીમાં સામેલ થયા નવા 3 સ્વદેશી યુદ્ધપોત આઈએનએસ દુનાગિરી અગ્રય અને સંશોધક નૌસેનામાં થયા સામેલ। પીએમ બોલ્યા, આ યાત્રા ભારતની આત્મનિર્ભરતાની યાત્રા છે। બે કલાક બાદ દેશભરમાં ફરી નીટ યુજીની પરીક્ષા। 5000થી વધુ કેન્દ્રો પર 22 લાખથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા। કોઈ પણ ગેરરીતિને રોકવા માટે સીસીટીવી, ડ્રોન સહિતની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ। વડોદરામાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ સપડાયા વિવાદમાં રસિક પ્રજાપતિની પોસ્ટથી વૈષ્ણવ સમાજમાં નારાજગી। વૈષ્ણવ સમાજે કરી માફીની માંગણી। વિવાદ વધતા રસિક પ્રજાપતિએ પોસ્ટમાં કર્યો સુધાર। વાવ થરાદના એક વૃદ્ધે જળ સમાધિ લીધી હોવાનો દાવો। સેદલા ગામના જેઠાભાઈ રાજપૂતે ગંગા નદીમાં જળ સમાધિ લીધી હોવાનો વિડીયો વાયરલ થયો। ઝી 24 કલાક નથી કરતું વિડીયોની પુષ્ટિ। રાજકોટમાં બેફામ નબીરાએ સર્જ્યો અકસ્માત। પૂરપાટ ઝડપે દોડતી કારે 2 થી 3 વાહનોને અડફેટે લીધા। ભાગવાનો પ્રયાસ કરતા ફરી અકસ્માત। એક વાહન ચાલક થયા ઘાયલ। કાર ચાલક સગીર હોવાની જાણકારી।